સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા બેગમવાડી તિરુપતિ માર્કેટમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। પાર્કિંગની વિસ્તારમાં ખરીદી કરવા આવેલી મહિલાના માસૂમ બાળક પર કૂતરાએ હુમલો કરાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરતમાં વારંવાર રખડતા શ્વાનનો આતંક સામે આવી રહ્યું છે, ત્યારે રિંગ રોડ તિરુપતિ માર્કેટ ખાતે રખડતા કૂતરાએ બાળકને નિશાન બનાવતા આસપાસમાં હાજર લોકો દોડી આવ્યા હતા અને બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। હુમલામાં બાળકને ઈજા પહોંચાડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું। ઘટનાના પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। અગાઉ પણ માર્કેટ વિસ્તારમાં રખડતા શ્વાનનો ટોળા ફરતા હોવાની ફરિયાદ ઉઠી હતી, છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। સુરત શહેરમાં દિન પ્રતિદિન શ્વાન કરડવાના જે બનાવો છે અસંખ્ય બની રહ્યા છે। આજે પણ સીસીટીવી વાયરલ થયા છે સલાબતપુરા વિસ્તારના, અને એના પરથી એટલું લાગે છે કે સુરત શહેર હવે જે સ્વચ્છ સુરત કહેવાતો તે શ્વાન કરડવામાં પણ નંબર 1 આવી શકે છે। અને મનપા તંત્રે જે પ્રમાણેમાં કામગીરી કરવી છે એમાં સાવ નબળા અને નિષ્ફળ પુરવાર થયા છે। મનપા કમિશનર એમ નાગરાજનજી ભલે લોકોને મીડિયા સમક્ષ કહેતા હોય કે અમારું તંત્ર આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે, પરંતુ શ્વાન કરડવાની બાબતમાં કે રખડતા શ્વાન બાબતની ઓનલાઈન ફરિયાદમાં પણ 24 કલાક ને 48 કલાક તો દૂર 5-5 દિવસ સુધી એનું કોઈ નિરાકરણ થતું નથી, કે જેનું કાયમી સોલ્યુશન આવવું જોઈએ થતું નથી। એ શાસકોની અને વહીવટી તંત્રની નિષ્ફળતા પુરવાર કરે છે। મનપા તંત્ર આ બાબતને ખૂબ ગંભીરતાથી લે અને જે નામદાર સુપ્રીમ કોર્ટે હાલમાં જ આદેશ કર્યો છે રખડતા શ્વાન બાબતે, એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે પણ કામગીરી કરે એવી આપણે અપેક્ષા રાખીએ।